હેલો મિત્રો, જોરદાર વરસાદી માહોલ છે બનાસકાંઠામાં અમારા વિસ્તારમાં. અને રાતે પણ વરસાદ ખૂબ આવ્યો હતો, કાલે દિવસે આવ્યો હતો અને હજી 7મી 8મી તારીખ સુધી આગાહી છે. બજાર કાલે ઘટ્યું હતું અને આજે ગિફ્ટ નિફ્ટી 25,370 120 પોઈન્ટ આસપાસ વધારો દર્શાવી ગયો છે. મિત્રો, કાલે એફઆઈસીએ 975 કરોડની કેશમાં અને ડીઆઈ 97 કરોડની કેશમાં ખરીદી કરી. રિલાયન્સની આજે બોર્ડ બેઠક છે અને બોનસની જાહેરાત કરવાના. મિત્રો, હવે ખાસ મુદ્દાની એ વાત કરવી છે કે બજારમાં એક દિવસ સતત 14 દિવસ તેજી પછી એક દિવસ મંદી આવી અને બજાર આજે ફરી વધી ગયું. એક દિવસ જે મંદીવાળાથી હાવિત હોય છે અને બીજી દિવસે તેજીવાળા હાવિત હોય છે બજાર ઉપર. બજારમાં મંદીનો ડર ઘણા માણસો કોમેન્ટ કરી જાય કે કાકા પરપોટો છે, ફૂટી જશે. મિત્રો, મેં પણ મારા દરેક વિડીયોમાં કીધું છે કે બજાર બહુ સેન્સિટિવ છે. કાલે એક મિત્રએ કોમેન્ટ કરી છે, એ કોમેન્ટની આપણે ચર્ચા કરવી. ભલે એમણે કોમેન્ટ કાલે કરી, પરંતુ હું તો તમને સતત કહેતો આવ્યો છું કે બજારમાં તમારા પાસે જે બચત હોય એના અડધા પૈસા વ્યાજી લાયેલા, ઉછીના લાયેલા, ઉધાર લાયેલા પૈસાથી બજારમાં કામ કરાય. અને બજારમાં ઇન્વેસ્ટર બધું હવે જનરલ બધી વાતો કરવી છે કે સારી કંપનીના આઈપીઓ આવી ગયા છે. આઈપીઓ પણ તમે ભરી શકો છો. અને એક બે મિત્રોની કોમેન્ટ આવી હતી કે ભાઈ હવે અમે આઈપીઓ લાગ્યો છે વેચા કે. મિત્રો, તમે જો તમારું વિઝન લાંબા સમયનું હોય તો તમે સારી કંપની રાખી શકો છો. અને તમારું વિઝન ટૂંકા ગાળાનું હોય, જે સારો નફો મળતો હોય તો કોઈને પૂછ્યા વગર વેચી શકો છો અને નવા બીજા આઈપીઓ, સારા આઈપીઓ ભરી શકો છો. આઈપીઓ ભરવામાં તમારે કાળજી રાખવી જોઈએ. બધું ધોળું એટલું દૂધ હોતું નથી. મિત્રો, બધા આઈપીઓ નફો આપતા નથી. મારા પોર્ટફોલિયોમાં 15 આઈપીઓ મેં ભર્યા છે. એમાં 3 આઈપીઓ આજે પણ નેગેટિવ છે. આ બધું શક્ય છે. બજારમાં બધું શક્ય છે. નુકસાન થવાનો સંભવ પણ શક્ય છે. હવે આપણે વાત કરવી છે 2 શેરની. તમે કલ્યાણ જ્વેલર્સ જુઓ, 50 વિડીયો બનાવ્યા છે. 300ના ભાવથી આ કંપનીની શરૂઆત કરી. હવે કલ્યાણ જ્વેલર્સ તો વધ્યો છે, પણ એની ભેગા ડાયમંડ અને જ્વેલરી સેક્ટરના બીજા શેરો કાલે કેટલા વધ્યા, એ શેરોની આજ વાત કરવી. પરંતુ થોડીક બીજી વાતો કરી લઈએ. મિત્રો, કે જે મિત્રની કોમેન્ટ છે એ મને બહુ ગમી છે. અને જુઓ, એક જ વિચારસરણીવાળા બધા દુનિયામાં માણસો હોતા નથી. કોઈને બજાર નેગેટિવ લાગી રહ્યું છે, કોઈને બજાર પોઝિટિવ લાગી રહ્યું છે, કોઈને બજારમાં મંદી લાગી રહી છે, કોઈને બજારમાં તેજી લાગી રહી છે. શું થવાનું છે ભગવાન જાણે. પણ હું તો શેર બજારમાં 2008 પછી ગળાડું છું. મેં બધું જોયું છે, બધું અનુભવ્યું છે. પોર્ટફોલિયોની મારી કંપનીઓ ઝીરો થતાં મેં જોઈ છે અને ટોચ ઉપર જતાં પણ મેં જોયું છે. આ બધું શેર બજારમાં સંભવ છે. શેર બજારમાં કરોડભૂત થવાનું સંભવ છે અને હિમાલયની ટોચ સુધી જવાનું સંભવ છે. પણ ઓલ ઓવર એક જ વાત કરું કે ઘટે કે વધે, બજાર ઉપર જ જવાનું, એ 100% વાત સાચી. હવે આ ભાઈની જે કોમેન્ટ છે એની વાત કરો કે રજનીકાંત ભાઈ છે
કે શેરબજારનું જોખમ સમજાવો, તમારા દર્શકોને શેરબજારનું જોખમ સમજાવો. મિત્રો, શેરબજારનું જોખમ તમે સમજો છો, હું સમજું છું, બધા સમજે છે. શેરબજારમાં પૈસા ડૂબી જાય છે એ પણ સાચી છે, પૈસા બને છે એ પણ વાત સાચી. કંપનીઓ ઝીરો થઈ શકે એ પણ મારો અનુભવ છે. મારે 25 કંપનીઓમાંથી ગજબનું રિટર્ન આપવાવાળી કંપનીઓ છે અને 2008માંથી લીધેલી 25 કંપનીઓમાંથી ઝીરો થવાવાળી કંપનીઓ પણ છે. શેરબજારમાં રોકાણ માટે પૈસા ક્યાંથી કમાવા આ પણ તમારા દર્શકોને સમજાવો. મિત્રો, પૈસા કમાવા માટે સખત મહેનત કરવી, થોડી બચત કરી અને નાની મૂડી ઊભી કરી શકાય. અને નાની મૂડીને વ્યવસ્થિત સમજી વિચારી અને રોકાણ કરો તો જ પૈસા બને. કોઈની ટીવી ઉપર ચાલશો મત. જો મિત્રો, હું તમને સ્પષ્ટ કહી દઉં કે હું કોઈ પણ કંપનીનો વિડીયો બનાવું એ ઓખો બંધ કરીને લેશો મત. ઓખો બંધ કરીને કોઈ કંપની લેશો મત. કંપની જો રડારમાં રાખો, નજર રાખો એના ઉપર, અને તમને ફંડામેન્ટ મજબૂત લાગે તો થોડા શેર ભેગા કરો. મિત્રો, શેરબજારમાં પૈસા માટે ક્યાંથી આવે છે? ઘણી કંપનીઓ ચાલતી નથી, આ વાત પણ સાચી. પોર્ટફોલિયોમાં તમે ઘણી કંપનીઓ 10 વર્ષ રાખો તો પણ એ જ પરિસ્થિતિમાં ચાલતી હોય. બીજી કંપનીઓ સડસડાટ દોડતી હોય, આ પણ શક્ય. ઇન્ટ્રાડેમાં લોકોએ પૈસા ગુમાવે છે. મિત્રો, ઇન્ટ્રાડે, ઓપ્શન, પુટ ઓપ્શન, નિફ્ટી, જુગારની કોઈ વાત આપણા વિડીયોમાં આપણે કરતા નથી. આપણે તો બસ ફક્ત એક જ વાત હોય છે મારી, ઇન્વેસ્ટ કરો. સારી કંપનીમાં ઇન્વેસ્ટ કરો. લાંબો સમય ઇન્વેસ્ટ કરશો, જેટલો સમય વધારે આપશો એટલા પૈસા વધારે બનશે. 80% લોકોએ પૈસા ગુમાવ્યા છે, આવી કોમેન્ટ. 100% સાચી વાત. આજના યુવાનો ને થોડાક સમયમાં કરોડપતિ બનવું છે, ટૂંકા સમયમાં કરોડપતિ બનવું છે, અને આ લોકો શેરબજારના જુગારના રવાડે ચડેલા. સફળ સંબંધ કહી દઉં કે જુગારના રવાડે ચડ્યા. મોટી ડીલો કરે છે, મોટા પુટ ઓપ્શન લે છે, નિફ્ટી રમે છે, અને એ વલણ ચૂકવવામાં તૂટી જોઈએ. એમને ઘર વેચવા પડે. આ વાત આપણે કોઈ દાડો વિડીયોમાં કરી દીધી. જુગાર જેવી વાતમાં પડવાનું જ નથી. મેં મારી જિંદગીમાં પુટ ઓપ્શન, નિફ્ટી, આ વાત મને કોઈ રૂચિ નથી, મેં કોઈ દર કર્યું જ નથી. મેં શેરબજારમાં એક જ કામ કર્યું છે કે મારા કુંજામાં મારી બચતના મારે જરૂર ન હોય એવા પૈસા હું સારી કંપનીમાં રોકાણ કરું છું. 100 વાતની એક વાત મિત્રો, અને તમે પણ આ જ કરો. તમારી શક્તિ એટલી ભક્તિ તો પૈસા બનશે. બાકી જો જલ્દી અમીર થવા જાય તો શેરબજાર એવી ચીજ છે કે તમારી બચતના પૈસા ખાઈ જશે. આપણે સમજી લેવાનું. હવે ભાઈએ કોમેન્ટમાં કીધું છે કે ધીરુભાઈ અંબાણીને લખવો થાય તો રિલાયન્સ તૂટી પડે. મિત્રો, આ વાત મને રૂચતી નથી. કોઈ નેતા કોઈ પણ બયાન બોલે બધા તૂટી પડે. વિશ્વમાં ગમે ત્યાં યુદ્ધ થાય બધા તૂટી પડે. એકદમ સાચી વાત છે. બજાર લજમણીના છોડ જેવું છે.
તમે અડો તો એ કબરાઈ જાય. એમાં બજારમાં જ્યાં કોઈ પણ વિશ્વ, આખું વિશ્વ એક થઈ ગયું છે, ગ્લોબલ એક થઈ ગયું છે. વિશ્વના ગમે અહીંયા નેગેટિવ સમાચાર હોય દરેકને સ્પર્શ કરે છે, દરેક દેશને સ્પર્શ કરે છે. અને એમાંથી ઘણા દેશને ફાયદો પણ થતો હોય છે, ઘણા ઇકોનોમીને નુકસાન પણ થતું હોય, બંને પાસા હોય. મિત્રો એક વાત કરું કે આ બધું ચાલતું રહેવાનું, આ બધું બજારમાં ચાલવાનું છે. આ કોઈ નવી વાત નથી. બજારમાં બધું સમજે છે લોકો. બજારની નાની નાની વાતો સમજવી પડશે. હવે બીજી વાત છે કે ભારતની ઇકોનોમી શાનદાર છે, શાનદાર ઇકોનોમી વધી રહી છે, શાનદાર તેજી છે. ઘરેલું નિવેશકોના પૈસા જોરદાર આવી રહ્યા છે. લોકો 80% પૈસા લોકો ગુમાવે છે ને, એ વાત ખોટી છે. એનું કારણ છે કે લોકો એસઆઈપીમાં પૈસા રોકે. એ લોકોને ટૂંકા સમયમાં જોરદાર રિટર્ન મળ્યા એસઆઈપીમાં. આજે 25-30% લોકો જે રવાડે ચડેલા છે પુટ ઓપ્શન અને બીજી, એ લોકો પૈસા ગુમાવે. આપણને શેર બજારમાં થોડોક ઓછો ખ્યાલ આવતો હોય તો આપણા માટે જમ ગાડીનો ડ્રાઈવર રાખીએ છીએ. જો આપણને ગાડી ચલાવતા ના આવડે તો આપણે ડ્રાઈવર રાખીએ છીએ. તેમ આપણે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું. ટેકનિકલ રીતે જોતાં આપણું ભારતીય બજાર બહુ મજબૂત છે. ભલે બીજાને લીધે કરેક્શન આવે, અમેરિકા ઘટે તો આપણે ઘટશું, પરંતુ અમેરિકા જેટલું કરેક્શન આપણા બજારમાં નહીં આવે. તમે જુઓ અત્યારે આઈપીઓ જે ભરે છે લોકો, કેટલા આઈપીઓ લાગે. તમે આઈપીઓ આવ્યો નથી, 20 ગણો, 25 ગણો, 100 ગણો, 200 ઘણા આઈપીઓ ભરે છે. મિત્રો કેટલા લોકોને શેર બજારમાં રોકાણ કરવું છે. એશિયનની આઈપીઓની તો વાત જ અલગ છે. એ તો શું ચાલે છે એ સમજણ પડતી નથી. હું એશિયનની આઈપીઓ ભરતો નથી. હું મેઇન બોર્ડના આઈપીઓ, સારા આઈપીઓ ભરું છું. 15-17 આઈપીઓ ભર્યા છે. એમાંથી 1-2 વેચ્યા છે. અત્યારે 14 આઈપીઓ પોર્ટફોલિયોમાંથી 3 નેગેટિવ છે, 11 પોઝિટિવ છે. એમાં વધારેમાં વધારે વળતર આપવાવાળો પાસ ડિફેન્સ 15,000ના 1 લાખ ઉપર થયા છે. મિત્રો ઓલાનો આઈપીઓ મેં ભર્યો છે, મારે લાગ્યો છે 157 જઈને આવ્યો પાછો. મેં વિચાર નથી. સુરતમાં થયું હતું કે આપણે વેચી નાખ, પરંતુ પછી એમ થયું કે હવે પડ્યા રાખો ને, પડ્યા જે થાય ખરું. હવે આપણે જે જ્વેલરી શેરોની વાત કરવી છે, એમાં એક મિત્રની કોમેન્ટ હતી 15 દિવસ પહેલાંની કે રાધિકા જ્વેલર્સમાં મોટું રોકાણ મેં કરી નાખ્યું છે. કેવો શેર મિત્રો? દમદાર શેર. એના ફંડામેન્ટ મજબૂત છે અને કાલે આ કંપની 15-16% ચાલી. આ લેવાની વાત નથી મિત્રો, લેવા માટે આ શેર ઘણો વધી ગયો છે. આ કંપની 19 જુલાઈએ 60 રૂપિયા હતો, 2 ઓગસ્ટે 80 રૂપિયા હતો અને આજે 130 રૂપિયા ચાલી ગયો છે. ડીપ ડાયમંડ કાલે 11%નો એમાં વધારો. ગોલ્ડન 317 રૂપિયા 25%નો વધારો. કલ્યાણ જ્વેલર્સમાં 10%નો વધારો અને ત્રિભુવન દાસમાં 26%નો વધારો. ડાયમંડ અને જ્વેલરી સેક્ટરના કલ્યાણ જ્વેલર્સ દોડવા મળ્યો છે. પાછળ નાની નાની કંપનીઓ દૂધ મૂકી. તમારામાં પોર્ટફોલિયોમાં કોઈ ડાયમંડનો શેર હોય તો કોમેન્ટ કરજો. જ્વેલરી સેક્ટરનો કોઈ શેર હોય તો કેવો છે, રાખવા જેવો છે, કેવું વેચાણ કર્યું છે. આપણે રાધિકા જ્વેલર્સ અને બીજી 1-2 સારી કંપનીઓ, ડાયમંડની કંપની છે, નેક્સ્ટ વિડીયોમાં એનો સમાવેશ કરીશું. પરંતુ ઓખો બંધ કરીને કોઈ કંપની લેશો મિત્રો. અને જો લેવી હોય તો થોડી કોન્ટેક્ટ લઈ. ચલો મિત્રો, આ વિડીયોમાં આટલું. હવે આજે તમારી કોમેન્ટો 2 દિવસથી વિડીયો કોમેન્ટનો બનાવેલો છે.
25-30 કોમેન્ટોમાં શેરની કોમેન્ટો છે. એનો આજે વિડીયો બપોર પછી આવી જશે. બધા ધમધોકાર ચાલી રહ્યું છે, ગભરાવાની કોઈ જરૂર નથી. સારી કંપની હોય તો લાંબો સમય માટે રાખી શકાય, ગભરાયા વગર. પરંતુ જો બજાર ઉપર તમને વિશ્વાસ ના હોય તો તમારે નફો બુક કરી લેવાનો, કોઈને પૂછાવું. આ બધું વિશ્વાસ ઉપર ચાલે. કોઈના કહેવાથી કોઈ એમ કહે કે તમે પડ્યો રાખો, અને તમે પડ્યો રાખો ને કાલે ઘટી જાય તો બજાર. કોઈ ભગવાન નથી, કોઈ ક્યાંય માનવાનું નહીં. તમારો અંતરાત્મા એમ કહે કે ભાઈ આપણે તો નફો મળે છે, આપણે નફો બુક કરી લેવો છે, તો પૈસા નફાના ઘણા ભેગા કરી દેવા. અને સાચું એ છે મિત્રો. પરંતુ તમને એમ લાગે ના, બજારમાં કોઈ થવાનું નથી, બજાર કાયમ દોડવાનું છે, મારી કંપની પણ દોડવાની છે. અને મિત્રો, તમારા પોર્ટફોલિયો કેવડા 5,000 કરોડના જેના પોર્ટફોલિયા છે, બધા કોઈ એક દિવસે વેચીને ભાગવાના નથી. મેં પણ કોઈ એટલું બધું વેચ્યું નથી. અને હું તો મોનો, તમે મારી વાત કરું, મેં તો કોઈ વેચ્યું જ નથી. થોડું ઘણું વેચ્યું હોય તો નવું લીધું હોય. નિયત સમયેલું શેર બજારમાં જ બધું છે. શરૂઆતમાં જે રોકાણ કર્યું છે એ બધું શેર બજારમાં જ છે. ચલો મિત્રો, આભાર, થેન્ક યુ.